વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં યુવકે જ ઘડ્યો પોતાના અપહરણનો પ્લાન, 4 આરોપીઓ ઝડપાયા। દાહોદ તાલુકાના છાપરી ગામ વિસ્તાર ખાતેથી એક 26 વર્ષીય યુવકના અપહરણ પ્રકરણમાં પોલીસ તપાસમાં નવો ખુલાસો સામે આવ્યો છે, જેમાં અપહરણ થયેલ યુવકે પોતાના સાથી મિત્રો સાથે પોતાના અપહરણનું કાવતરું કરી પોતાના ભાઈ પાસેથી ₹5 લાખની ખંડણીની માંગણીનો પ્લાન બનાવ્યો હતો। ત્યારે પોલીસે આ 4 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ દાહોદના ખરોડ ગામે સિમોડી ફળિયામાં રહેતો 26 વર્ષીય રાહુલભાઈ નીવજીભાઈ સંગોડની 3 ઈસમોએ બળજબરીપૂર્વક 4 વ્હીલર ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ અપહરણ થયેલ રાહુલ સંગોડના ભાઈ વિજયભાઈ સંગોડ દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ નોંધાતાની સાથે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો તથા દાહોદ બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો, જેમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ તેમજ જુદા જુદા માધ્યમોથી તપાસ કરતા અપહરણ થયેલ રાહુલ સંગોડનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડાના જંગલોમાં આવતું હોવાનું પોલીસને જણાવી આવ્યું હતું। આ માહિતી મળતાની સાથે પોલીસ કાફલો કઠીવાડા જંગલ વિસ્તારમાં તપાસ કરી હતી, જેમાં આરોપીઓ અમિતભાઈ બખતસિંહ બારિયા, કેશવભાઈ ધાનસિંહ કનેશ, બબલુભાઈ માલજીભાઈ ગણાવા અને અપહરણ થયેલ યુવક રાહુલભાઈ વેલજીભાઈ સંગોડને પોલીસે ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લઈ આવ્યા હતા, જે તમામ આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો, જેમાં અપહરણ થયેલ યુવક રાહુલ સંગોડે પોતાના મિત્રોની મદદથી પોતાના અપહરણનો પ્લાન ઘડી પોતાના પરિવારજનો પાસેથી ₹5 લાખની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો। આમ દાહોદ પોલીસે 24 કલાકની અંદર યુવકના અપહરણના બનાવનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટ ખાતે એક અપહરણ અને ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જે ભોગ બનનાર વ્યક્તિ રાહુલ સંડોળ હોવાની એમના ભાઈએ ફરિયાદ આપી હતી કે મારા ભાઈનું અજાણ્યા ઇસમો આવી અને અપહરણ કરી ગયા છે અને એમને લઈ જઈ અને એમને મારી પાસેથી ફોન કરીને પૈસાની માંગણી કરે છે। જો પૈસા આપવામાં નહીં આવે તો હાનિ પહોંચાડશે। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લાની એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બનાવી ટેકનિકલ એનાલિસિસ કરી બાતમી આધારે વિસ્તાર નક્કી કરીને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને કોમ્બિંગની અંદર મધ્યપ્રદેશના કઠવાડા વિસ્તારની આસપાસથી 3 લોકોને તથા જે રાહુલ સંગોડ હતા એમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન એવું જણાયું હતું કે જે ભોગ બનનાર વ્યક્તિ રાહુલ સંગોડ કહેવાતું હતું એ વ્યક્તિ પોતે પણ પૈસાના લાલચમાં આવી અને લોકો સાથે મળેલો છે અને ભેગા મળીને પોતાના ભાઈ પાસેથી પૈસા લેવા માંગે છે। આ પ્રકારના બાબતો ધ્યાને આવતા રાહુલ સંગોડ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી એમને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે અને તમામ 4 લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે।